હું જામનગર રહેવાસી છું. રાજકોટ ત્યાં ગેમ ઝોનમાં TRP ગેમ ઝોનમાં જોબ કરતો હતો અને ત્યાં અચાનક વેલ્ડિંગ કામ થવાથી આગ લાગી. સામાન્ય આગ હતી ત્યાં અને ત્યારે આગ એવી ભયંકર થઈ ગઈ કે બચવાનો કોઈ ચાન્સ જ ન રહ્યો. બધાથી પહેલાં મને જ ખબર પડી કે આગ લાગી ત્યાં. એટલે આગ લાગીને તેના મેનેજર, સુપરવાઇઝર અને મારે સિનિયર અને ઓનર બધાને મેં જાણ કરી કે આવી રીતના આગ લાગી. એટલે આગ લાગવાથી રાહુલભાઈ રાઠોડ ત્યાંના ઓનર છે તેને મેં વાત કરી કે આવી રીતના આમ છે. અમે લોકો બચાવવા ગયા આગને. આગ બુજીને એટલે પછી ત્યાંના ઓનરે મને યુવરાજસિંહ સોલંકીએ મને જે કીધું કે ઉપર કસ્ટમર છે ત્યાંને કસ્ટમરને ધીરે ધીરે બધાને બહાર લેવો એમ. તો બહાર લેવા ઉપર ગયો તો બધા કસ્ટમરને 20-25 જણાને મેં બહાર કાઢ્યા એમ. ઘણા લોકો સરકતા તેરીને મેં બધાને નીચે લઈ આવ્યો. એટલે બધા એટલું આમ કામ કરતા એમ આગ એટલી ભયાનક થઈ ગઈ કે એમ મારે નીચે ઉતરવાનો કોઈ રસ્તો ન રહ્યો એમ. કે રસ્તો એક જ હતો, આગળ પાછળ બહાર જવાનો, અંદર આવવાનો. એટલે પછી હું બહારના રસ્તે ગયો અને ત્યાં મેનેજર હતા, સિનિયર હતા મારા, બધાને મેં વાત કરી. ત્યાં ઓનર હતા એને મેં વાત કરી કે આવી રીતના આમ છે, મારે નીચે કેવી રીતના આવું. એટલે ત્યાંના યુવરાજસિંહ સોલંકી અને એ ત્યાંના ઓનર છે એ અને રાહુલભાઈ રાઠોડ એમને મેં વાત કરી, ત્યાંના ઓનર છે કે હવે મારે નીચે કેવી રીતના આવું. તો એ મને કીધું જો તારે જીવ બચાવવો હોય, તારે બચવું હોય તો અહીંથી કૂદકો મારી જાય કે તો બચી શકીશ. તો ત્યાંથી મેં બીજા મારેથી કૂદકો માર્યો કે મારો જીવ બચાવવા માટે બીજો કોઈ રસ્તો હતો ને મારી પાસે. મારી 5-6 દિવસ ચાલવા ચાલી ગિરિરાજ હોસ્પિટલમાં. એક જો માથામાં છે, માથામાં આખું તર પડી ગઈ છે, હાથ ફ્રેક્ચર છે, વાહેથી લઈને કમર સુધીનો ભાગ આખો ફ્રેક્ચર છે.